જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકા ચૂંટણી પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને 15 બેઠક મળેલી, જેને લઈ માંગરોળ નાપામાં બીએસપી કિંગમેકર સાબિત થશે પહેલેથી જ નિશ્ચિત હતું. જે અંતર્ગત બીએસપીના તમામ 4 ઉમેદવારોએ ભાજપને આજે સત્તાવાર રીતે સમર્થન આપી દીધેલ. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તમામ ઉમેદવાર હાજર રહી અને સમર્થન આપેલ. માંગરોળ નપા ચૂંટણીમાં બીએસપીમાંથી ચૂંટાયેલા અબ્દુલ્લા મિયા સૈયદ, મોહમ્મદ મુસા હાજીબા, શબાના રાઠોડ અને શકીના સરવદીએ આજે ભાજપને સમર્થન આપેલ. માંગરોળના 1 નંબરના વોર્ડમાં બીએસપીને જીત મળેલ. માંગરોળના નપામાં કુલ 36 બેઠકનો સમાવેશ થાય છે, જેમાં ગઈકાલે જાહેર થયેલ પરિણામમાં માંગરોળ નપામાં ભાજપ 15, કોંગ્રેસ 15, અન્ય 1 અપક્ષને 1 બેઠક મળેલ. બીએસપીના આજના ભાજપના સમર્થન બાદ હવે 25 વર્ષ બાદ માંગરોળ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ કમાન સંભાળશે. 25 વર્ષ પૂર્ણે વેલજી મસાણી ભાજપમાંથી માંગરોળ નગરપાલિકાના પ્રમુખ બનેલ. જાતનો પણ વિકાસલક્ષી અમારા ગટર યોજનાનો કામ આખા ગુજરાતમાં દરેક જગ્યાએ થયું છે. માંગરોળનું કામ જે છે છેલ્લા 12 વર્ષથી મંજૂર થયેલું કામ છે એ લટકે છે. અમને પાણીની સુવિધા કોઈ વોર્ડમાં મળતી નથી. રસ્તાની સુવિધા એક નાના ગામડામાં પણ થઈ ગઈ છે. અમારા માંગરોળમાં કોઈ જાતની રસ્તાની સુવિધા કરવામાં આવેલ નથી. એ રીતે અમારે લાઇટની વ્યવસ્થા કોઈ જાતની થયેલ નથી. એકદમ બિલકુલ પછાત માંગરોળ હોય એવી રીતે મતલબ બહુ હાલત ખરાબ માંગોળીઓ. લોકોએ અમને મતલબ કીધું કે તમે લોકો ખાસ કરીને નગરપાલિકા ઉમેદવારી કરો, અમે તમારી સાથે છે. એટલે અમને બહુ સારી લીડ અને સારા મત આપી અને વિજય બનાવ્યો છે. અમે લોકોએ અત્યારે એવું નક્કી કર્યું કે અમે લોકો 4 જ છીએ, એટલે અમારે વિકાસ કરવા માટે અમે 4 તો કરી શકતા નથી. એટલે સરકાર બનાવીએ, સરકારની સાથે અમે રહીએ અને સરકાર જે સરકાર કામ કરી સાથે રહીએ. તો અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્ર મુખ્યમંત્રી સાહેબ, તેમજ અમારા જિલ્લાના અહીંયા બધા આગેવાનો બધા સાથે મળી અને ટોટલ અમે જાણકારી મેળવી અને અમારા વિકાસનો કામ 100% અમને વિશ્વાસ છે કે અમે ટેકો આપશું. એટલે અમારા વિકાસનો કામ ચોક્કસ થશે અને બીજી જગ્યા તમામ જગ્યાએ ગુજરાતમાં થયા છે એનું લક્ષ્ય અમારા માંગરોળમાં થશે. નમસ્કાર દર્શક મિત્રો, હું હરેશ ઠુમર. સ્થાનિક ગુજરાતની સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી હતી. એમાં માંગરોળની જવાબદારી મારી હતી. માંગરોળમાં 15 કોંગ્રેસમાંથી ચૂંટાયા છે, 15 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે, 1 અપક્ષ અને 1 આમ આદમી પાર્ટીના પણ વિજય થયો છે અને 4 બસપાના 1 નંબરની જે પેનલ છે એમાં અમારે બાપુ અબ્દુલ મિયા, અહમદભાઈ, શબાનાબેન અને શકીનાબેનનો ભવ્ય વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીની, ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રાની સાથે મળીને માંગરોળના વિકાસ અર્થે આ 4 બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશું. કોઈ પણ શરત વગર, કોઈ પણ લાલચ વગર, કોઈ પણ અપેક્ષા વગર આ બસપાના 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે બનાવીએ છીએ. માંગરોળમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ કે ભારતીય જનતા પાર્ટીની બોડી નથી, પણ 25 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના વિકાસની સાથે, વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના 4 ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોળનો વિકાસ અર્થે આજે વિકાસ માટે જે આગવી પેક કરી છે અમે આવકારીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ અને માંગરોળની નગરપાલિકા બનાવવા જઈ રહ્યા છીએ. તો હરેશભાઈ, ખાસ કરીને તો આટલા બધા સક્ષમ તો ટિકિટ કેમ ન આપવામાં આવી પાર્ટી તરફ? એવું નહોતું. એ તો પાર્ટીની ટિકિટમાં સ્થાનિક આગેવાનો અને એ બધા કહેતા હોય છે એ પ્રમાણે ટિકિટો આપતા હોય છે. અમુક વોર્ડોમાં અમે ઉમેદવારો લડાવ્યા છીએ. અમુક ઉમેદવારો અમુક વોર્ડ જે છે એ કોંગ્રેસે પણ ત્યાં નથી લડાવ્યા, ત્યાં અમારી પણ બિનહરીફો થઈ છે અને અમુક વોર્ડમાં અમે પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નતો લડાવ્યા, ત્યાં બસપાના ઉમેદવાર લડ્યા છે અને જીત્યા છે અને એ ભારતીય જનતા પાર્ટીની પ્રેરક ઉપસ્થિતિમાં અમારી સાથે જોડાયા છે. જોડતોડ નહીં, પણ માંગરોળના વિકાસ આ ઉમેદવારો છે ઈચ્છી રહ્યા છે. ઘણા વર્ષોથી હેરાન થઈ રહ્યા છે. માંગરોળની જનતા હેરાન થઈ રહી છે. 25 વર્ષથી લોકો પીડાય છે. ત્યાં રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થાઓ નથી અને અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી નહોતી, કોંગ્રેસની હતી અને એ બધું ધ્યાનમાં લઈને આ બસપાના ઉમેદવારોને એવું થયું કે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વમાં આપણે સાથે મળીને કામ કરીએ અને માંગરોળનો વિકાસ કરીએ, એના માટે જોડાયા છે. હવે આ લોકો